people will always love Creator. People never forget Creator. People will be very thankful to the Creator. But people hate always, forever destroyers. People forget destroyers. હંમેશા યાદ રાખવું, જેણે કશુંક સર્જન કર્યું છે, જે વિકાસ સમાજનો કે કોઈ પણ વ્યક્તિઓનો, એની પાછળ લાગ્યો છે, એમાં મદદરૂપ બન્યો છે, જેની હાજરીથી સમાજ વધુ તંદુરસ્ત, મંદુરસ્ત, શક્તિવર્ધક બન્યો છે. સમાજ સકારાત્મક બન્યો. આવા લોકો જે હશે, જેને જીવનના મૂલ્યો લોકોમાં પેદા કરવાનું કામ કર્યું હશે, આ લોકોને પ્રજા ભૂલી શકતી નથી, કાયમ યાદ રાખશે યુગો સુધી. મહાવીર અને બુદ્ધને 2500 વર્ષ થઈ ગયા. એમની તપસ્યા, એમના ત્યાગ અને એમના અહિંસા માટે લોકો યાદ રાખે છે કે નથી રાખતા? હા, સર્જનાત્મક લોકો ભૂલાતા નથી. અને જે લોકો સમાજનો વિનાશ કરે છે, જે સમાજને પતનના રસ્તા ઉપર લઈ જાય છે, બરબાદી 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 જ આપે છે, ખતમ કરે છે, સમાજને ખીણમાં નાખે છે, જીવનના મૂલ્યોથી વિરુદ્ધની દિશામાં દોડાવે છે. અસત્ય, અનીતિ, અન્યાય, અધર્મ, નફરત, હિંસા, હત્યા, આ બધા છે ને વિનાશક લોકોના ગુણ છે. એને દુર્ગુણ કહો તો સરસ લાગશે. બસ સમાજ કેમ બરબાદ થાય, વ્યક્તિ કેમ બરબાદ થાય. હા, આ લોકો વિનાશક છે, ડિસ્ટ્રોયર. અને એને પ્રજા કાયમ ભૂલી જ જશે, ક્યારેય યાદ નહીં રાખે. જો જીસસે પ્રેમનો સિદ્ધાંત આપ્યો, દુનિયાભરમાં સૌથી મોટો ધર્મ ખ્રિસ્તી ધર્મ એને યાદ રાખે છે. દરેક જણ છાતીએ ક્રોસ લટકાઈને ફરે છે. સૌથી વધુ ચર્ચ જીસસના છે. યાદ રહ્યા કે ન રહ્યા, ફાંસીએ ચડાયા તો પણ. અને જેણે એને ફાંસી આપી, એનું નામ કોઈને યાદ છે આ પૃથ્વી પર? નહીં, લોકો ભૂલી ગયા. લોકો ભૂલી જશે વિનાશકોને, હિટલરને, મુસોલિનીને, માઓને, સ્ટાલિનને, ચંગીઝ ખાનને. આ બધાને લોકો ભૂલી જશે. લોકો યાદ કરશે બુદ્ધને, મહાવીરને, જીસસને. સર્જનાત્મક લોકો ભૂલાતા નથી અને વિધ્વંસક લોકો યાદ રહેતા નથી.